ગુરુ વંદના મંચનો કાર્યક્રમ આજે સત્યમયોગ ફાઉન્ડેશન ધામ ધોરણ પારડી ખાતે રાખવામાં આવ્યો હતો, જેની અંદર ગુરુ વંદના કાર્યક્રમ હતો, જેમાં સુરત શહેર સહિત રાજ્યભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। ત્યારે મહંતો શું કહી રહ્યા છે, સાથે સાથે રાજ્યના પૂર્વ ડીજીપી વણઝારા સાહેબ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। રાજસત્તા સાથે ધર્મસત્તાનું નિર્માણ કરવા માટે ગુજરાતના સાધુ સંતોનું એકમાત્ર સંગઠન ગુરુ વંદના કટિબદ્ધ છે। આદિ અનાદિ કાળથી ભારતમાં રાજસત્તા સાથે ધર્મસત્તા પણ ચાલુ હતી, પરંતુ આઝાદી પછી નવી બંધારણીય વ્યવસ્થા અંતર્ગત રાજસત્તા તો અમલમાં આવી, પરંતુ ધર્મનિરપેક્ષતાના નામે ધર્મસત્તાનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો। આ ક્ષતિપૂર્તિ કરવા માટે છેલ્લા 2.5 વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતના મહાપુરુષો દ્વારા કરવામાં આવેલા અથાગ પુરુષાર્થના ફળ સ્વરૂપે રાજ્યમાં રાજસત્તા સાથે ધર્મસત્તાનું માળખું તૈયાર કરીને ધર્મસત્તાનું ગુજરાત મોડેલ ઘોષિત કરી દેવામાં આવ્યું છે। ત્યારે સત્યમયોગ ધામ ધોરણ પારડી સુરત મુકામે ગુરુવંદના મંચના નેજા નીચે ભગવા ધ્વજારોહણ કરી પ્રથમ ધર્મસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તેઓ શું કહે છે તે આપણે જાણીએ। સર્વ જાહેર જનતાને મારા નતમસ્તકે પ્રણામ, મીડિયા પરિવારને પણ મારા પ્રણામ। રાજસત્તા સાથે ધર્મસત્તા શા માટે હોવી જોઈએ? કારણ કે આપણી જે પૂર્વની પ્રણાલી છે કે રાજાની સાથે એક ધર્મસત્તા હતી, રાજસત્તા સાથે ધર્મસત્તા હતી, એ પ્રણાલી લુપ્ત થઈ, કોઈ કારણોસર એ પ્રણાલી લુપ્ત થઈ। તો આજે ગુરુ વંદના મંચ એટલે કે ડીજી વણઝારા સાહેબના નેતૃત્વ હેઠળ તેમજ સર્વ સંતો, સપ્તર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, ધર્માચાર્યો અને સર્વ સાધુ સંતના નેજા હેઠળ આ સંસ્થાની એક સ્થાપના કરવામાં આવી અને પુનઃ આ જે અમારી પૂર્વની પ્રણાલી છે અમે એને પ્રસ્તુત કરીને રહેશું। જેમ આપણે 26મી જાન્યુઆરી ઉજવાય છે, એવી જ રીતે 27 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની સ્થાપના થઈ। એ માટે આજે પ્રથમ ધર્મસત્તાક દિવસ શ્રી સત્યમયોગ ધામ ખાતે સુરત ખાતે સર્વ સંતો મહાપુરુષોની હાજરીમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં કાર્યક્રમ શું હશે? આગામી દિવસના કાર્યક્રમમાં સર્વ સંતોની રણનીતિની અનુસાર આગળના જે પણ કોઈ સનાતન ધર્મના જે પણ કોઈ અમારા સંતોની અથવા તો જે પણ કોઈ સનાતન ધર્મના પ્રશ્ન હશે, એ પ્રશ્નનું સર્વાનુમતે અમે બધા એનો સ્વીકાર કરશું અને સાથે રહેશું। જો આદિ અનાદિ કાળથી આ દેશમાં રાજસત્તા સાથે ધર્મસત્તા ચાલી આવી છે, એના પ્રમાણ શાસ્ત્રોમાં છે, ઇતિહાસમાં છે, અને આ દેશની સંસ્કૃતિ જે છે એમાં પ્રમાણ છે કે રાજસત્તા સાથે ધર્મસત્તા ભૂતકાળમાં હતી, તો હવે પણ રાજસત્તા સાથે ધર્મસત્તાનું નિર્માણ થવું જોઈએ। આ વિષયનો ઉદ્દેશ રાખી અને ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં હજારો સાધુ સંતોએ એક આંદોલન ચલાવ્યું છે। હજારો સાધુ સંતો એક મંચ ઉપર આવ્યા છે અને ગુજરાત રાજ્યની અંદર રાજસત્તા સાથે ધર્મસત્તાનું નિર્માણ ઓલરેડી થઈ ગયું છે। રાજસત્તા સાથે ધર્મસત્તા અસ્તિત્વમાં આવી ગઈ છે અને આ એટલા માટે જરૂરી છે કે લોકશાહીની અંદર એક જ પક્ષ અથવા તો એક જ સમૂહ સતત સત્તા ઉપર રહે તો એવું કહેવાય છે કે પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી। તો લોકોની સરકાર લોકો દ્વારા લોકો માટે ચાલતી સરકાર છે, પરંતુ એ જે રાજસત્તા છે એ રાજસત્તાને પણ અંકુશમાં રાખવી જરૂરી છે। એટલે આ દેશની જે પરંપરા છે એ પરંપરા પ્રમાણે રાજસત્તા સાથે ધર્મસત્તાનું નિર્માણ ગુજરાત રાજ્યમાં થયું છે અને આ ધર્મસત્તાના નિર્માણનો સૈદ્ધાંતિક સ્વીકૃતિ થાય, બંધારણમાં આ ધર્મસત્તાને બંધારણ ક્યાંય નડતું નથી, બંધારણની જોગવાઈઓ ધર્મસત્તાને ક્યાંય નડતી નથી। આ ધર્મસત્તા અને રાજસત્તા એકબીજા સાથે કદમથી કદમ મિલાવીને ચાલે અને એકબીજાને સહયોગ કરે, એકબીજાને અનુકૂળ થાય તો અત્યારે શાસન ચાલે છે એના કરતાં વધુ સારી રીતે શાસન ચાલી શકે એમ છે।
એટલે ધર્મ સત્તાની સ્થાપના ગુજરાતમાં થઈ છે. અને આજનો જે દિવસ જે છે 27મી જાન્યુઆરી, તો રાજસત્તા પાસે 26મી જાન્યુઆરી એ પ્રજાસત્તાક દિવસ છે. અને એ પ્રજાસત્તાક દિવસે તિરંગો ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવે છે. તો એના પેરેલલ 27મી જાન્યુઆરીને ધર્મસત્તા દ્વારા, ગુરુવંદના મંચ દ્વારા ધર્મસત્તાક દિવસ તરીકે એની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પૂર્વ ડીજીપી વણઝારા, હરિહર નંદજી બાપુ ગઢડાથી, એસપી સ્વામી લીમડીથી, પરમ પૂજ્ય લલિત કિશોરજી મહારાજ મોરબીથી, પરમ પૂજ્ય શિવરામ સાહેબ હિંમતનગરથી, પરમ પૂજ્ય ગૌરાંગ શરણજી કચ્છથી સહિતના અનેકો મહાનુભાવો પધારવામાં આવ્યા હતા.